નમસ્કાર મિત્રો, આજે મારી પાસે એક ક્લાસ 1 ઓફિસર સાહેબ આવ્યા છે. હવે તમે જુઓ, તેની ભાગ્યરેખા અહીંયા 28થી શરૂ થાય છે. 28માં તેને નોકરી મળી. 28થી 35 તેનો સારો સમય. હવે એની સૂર્યરેખા 31માં શરૂ થઈ. સૂર્યરેખા ઓછી મહેનતે લાભ આપે, સરકારી નોકરીમાં પ્રમોશન આપે. 31-32માં તેને પ્રમોશન મળ્યું, બરાબર છે. હવે 36થી ડબલ ભાગ્યરેખા શરૂ થઈ અને સૂર્યરેખા શરૂ થઈ. એટલે 36થી 50નો તેનો સમય નોકરી ધંધા માટે ઉત્તમ. હવે બીજું એક ભાગ્યરેખા 38માં કપાય છે, એક 49માં કપાય છે. તો 38 અને 49માં તકલીફ આવે, પણ ચતુષ્કોણમાં 2 ચોરસ બનતા હોવાથી તેનો બચાવ થયો હોય. હવે 51 એની ભાગ્યરેખા શરૂ થઈને ગુરુ તરફ વળાંક લે છે, તમે જોઈ શકો છો, બરાબર છે. તો 51 પરિવર્તન સારું, 51માં પ્રમોશન મળે, તેમજ સૂર્યના પાડ ઉપર ડબલ ચોરસ અને ત્રિકોણ બને છે. મેં તમને અગાઉ બતાવેલું. તો 51થી લાઈફ ટાઈમ તેનો સારો સમય રહે. તેમજ 55માં ભાગ્યરેખામાં ત્રિકોણ બને છે, તે પણ 55માં 54માં તેને પ્રમોશન મળ્યું હોય અને શનિના પાડ ઉપર સ્પષ્ટ ભાગ્યરેખા પડેલી છે, તે વ્યવસ્થિત નોકરીમાં નિવૃત્ત થાય. તેના 12મા સ્થાનમાં કેતુ પડ્યો છે, તેનો છેલ્લો જન્મ ગણાય, મોક્ષની પ્રાપ્તિ થાય. તો તમે જોઈ શકો છો, અમલદાર હોવા છતાં તેની હૃદયરેખા ગુરુના પાડ સુધી જાય છે. લાગણીશીલ ભોળા સ્વભાવના હોય, તેથી તેને લાગણીશીલતાને કારણે ઘણું સહન કરવું પડે. તો તમે પણ આ ઉપરથી તમારું ભાગ્ય જોઈ શકો છો, નક્કી કરી શકો છો. જય મહાદેવ.